નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે અગ્રિમ હરોળ નિર્દેશન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો। નોરોજી સ્ટોન હાઉસ ફૂડ ફ્લાય ટ્રેપ અંદાજિત 100 ખેડૂતોના ખેતરમાં ગોઠવાયા। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આંબાના પાકનું ખૂબ બહોળું પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને મોટેભાગના ખેડૂતો આંબાના પાક પર આર્થિક રીતે નિર્ભર રહે છે અને માર્ચ એપ્રિલ દરમિયાન એટલે કે ઉનાળાની શરૂઆતમાં આંબાના પાકમાં ફળમાખી ઉપદ્રવ થતો હોય છે અને જેને નાથવા માટે કેવીકે નવસારી દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી. પટેલના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ચિંચલી સહિત સરહદીય વિસ્તારમાં ભર ઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ પડતા રેલમછેલ ફરી વળી હતી। રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મોસમનો મિજાજ બદલાયો છે। ડાંગ જિલ્લામાં ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી ક્યાંક કમોસમી વરસાદના અમી છાંટણ તો ક્યાંક ઝરમરિયો તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો હતો। તેવામાં સતત ત્રીજા દિવસે પણ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઈ સુબીર પંથકમાં વાદળછવાયું વાતાવરણ છવાઈ રહ્યું હતું, જ્યારે ત્રીજા દિવસે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ચિંચલી, મોરસીરા, કોદમાળ સહિત સરહદીય પંથકોમાં ભર ઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પ્રાણીની રીલમછેલ થઈ જવા પામી હતી। નવસારી એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલરની નિવૃત્તિ વિદાયમાન અપાયું। નવસારી એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર ઝાકીર એ શેખને વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ નવસારી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ઝાકીર શેખે નોકરીની શરૂઆત કંડક્ટર તરીકે કરી હતી અને 1993થી તેઓ નવસારી ડેપો સાથે જોડાયા હતા। નવસારી કેવડિયા તલખાણા બસમાં તેઓ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને આ બસમાં કાયમી મુસાફરી કરતા અને સૌ મુસાફરો સાથે પ્રેમ અને સહકારભર્યું વર્તન તેઓ કરતા હોય સાથે તેમનો પ્રેમ પણ એમણે જીત્યો હતો। ફરજ દરમિયાન અધિકારીઓએ પણ એમને સાથ સહકાર આપ્યો હતો। તેઓ ફરજમાંથી મુક્ત થતા શાલ ઉડાવી એમનું સન્માન કરવામાં આવ્યું। પરપ્રાંતિયોને કામ પર રાખવા પહેલાં સાપુતારા પોલીસની ચેતવણી। પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને કામ પર રાખવા નહીં। ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોના બનાવોને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્રના વડા યશપાલ જાગણિયાની માર્ગદર્શન હેઠળ સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે। તાજેતરમાં સાપુતારા પોલીસ દ્વારા સાપુતારા રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓના માલિકો તથા સાપુતારા મથકના માલિકોને જણાવવામાં આવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોની અંદર બહારથી આવતા પરપ્રાંતીય વ્યક્તિઓને રાખવા પહેલાં એની પોલીસ ઓળખ કરાવવી ખૂબ જરૂરી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રાનપાડા ગામમાં ગ્રામજનોએ પીવાના તથા વપરાશના પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા બાબતે કલેક્ટરને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રાનપાડા ગામ ખાતે આશરે 127 જેટલા ઘરો આવેલા છે અને તેમાં આશરે 600 જેટલા લોકો વસવાટ કરે છે। રાનપાડા ગામમાં પાણી પુરવઠાનો ખોલિયાવહડ નામથી ઓળખાતી જગ્યાએ એક કૂવો ચાલી આવેલ છે અને એક કૂવો જમીનના ઉતારા પાસે આવેલો છે, જેમાં હાલે પાણી ઉપલબ્ધ છે અને હાલે ગામમાં પાણી ટાંકી સુધી પહોંચાડવા માટે ખોલિયાવહર નામથી ઓળખાતી જગ્યાએ આવેલા કૂવામાંથી જમીનના ઉતારાવાળા કૂવામાં પાણી ઠાલવવામાં આવે છે અને ત્યાંથી મોટર મારફતે પાણી પુરવઠાની ટાંકીમાં પાણી સપ્લાય થાય છે। આમ હાલમાં જમીનના ઉતારાવાળા કૂવા અને ખોલિયાવહર નામથી ઓળખાતા જગ્યાએ આવેલા કૂવામાં મેઇન ટાંકી સુધી પાણી સપ્લાય પહોંચાડવામાં આવે છે, જે ભવિષ્યની અંદર ઘટી પડે એમ છે, જેથી કરી તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા વૈકલ્પિક કરવામાં આવે એવું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
વિદ્યા આરંભ સાથે BIS લિટલ ચેમ્પમાં નર્સરીના બાળકોની શિક્ષણ યાત્રા શરૂ થઈ. બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના BIS લિટલ ચેમ્પમાં નર્સરીના બાળકોને આજથી તેમના શિક્ષણની જીવનની શરૂઆત કરવામાં આવી. આ અવસરે સ્કૂલમાં માતા-પિતા અને બાળકોની ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર અને હવન સાથે વિદ્યા આરંભ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યા આરંભ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિની એક મહત્વપૂર્ણ પરંપરા છે જે બાળકના શિક્ષણ જીવનની શરૂઆત દર્શાવે છે. પ્રાચીન કાળથી ગુરુકુળ પ્રણાલી અનુસાર બાળકના પ્રારંભિક શિક્ષણ પહેલાં મંત્રોચ્ચાર અને હવન દ્વારા જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવતી હતી. એ જ પ્રમાણે આજે પણ કરવામાં આવ્યું હતું. વાંસદા ખાતે સમસ્ત કોકણા સમાજની રાષ્ટ્રીય મહાસંમેલન અંગે બેઠક યોજાઈ. આદિવાસી સમાજના કોકણા કુણબી ડાંગ સમાજ ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતર્ગત સમસ્ત કોકણા સમાજ ભવન વાંસદા ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી 27મી એપ્રિલ 2025ના રવિવારના રોજ જવાહર પાલઘર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતર્ગત સમાજ ભવન ખાતે પ્રકૃતિ પૂજા ગમજુભાઈ ચૌધરી અને જગદીશભાઈ પટેલ સાથે કરાશે. નવસારી સિવિલમાંથી પોસ્કોનો આરોપી પાઇપ દ્વારા નીચે ઉતરી થયો ફરાર. રાત્રે 31 વાગ્યે ત્રીજા માળેથી પાઇપ મારફતે નીચે ઉતરી ભાગવામાં સફળ રહ્યો. પોલીસ દોડતી થઈ. નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્કો કેસનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે, જેને પગલે નવસારી DYSP, LCB, SOG સહિતના જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે અને આજુબાજુના વિસ્તારના CCTV પોલીસે ચેક કરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ચીખલી ખાતે યોજાયો. ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ચીખલીના મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નવસારી જિલ્લાના અંડર-16 ભાઈઓમાં 64, અંડર-19 ભાઈઓમાં 38 અને ઓપન એજ ગ્રુપમાં બહેનોમાં 24 એમ કુલ 126 ખેલાડીઓ ભાગ લીધો હતો. સિલેક્શન કમિટીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી લલિત પટેલ, ભાવિક પટેલ અને પૂર્વી પટેલે સેવા આપી હતી. નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિવાસી તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989 હેઠળ નવસારી જિલ્લામાં ઓક્ટોબર 2024થી માર્ચ 2025ના અતીત દરમિયાન અનુસૂચિત જનજાતિના ઈસમો ઉપર થયેલા અત્યાચાર બનાવોની ઘટના, કોર્ટ પેન્ડિંગ કેસો, પોલીસ તપાસ હેઠળના ગુનાઓ, સહાય ચૂકવણું તેમજ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા પોલીસની સંરક્ષણની કરાયેલી માંગ તથા અન્ય ખાતાઓ સાથે બાકી પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક કરી હતી. રામ સમાજને જોડે છે, રાવણ સમાજને તોડે છે, આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના. વલસાડમાં તિથલ રોડ સરદાર હાઇટ્સ સર્વેશ્વર મહાદેવમાં સાનિધ્યમાં આજે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 881મી રામકથાનો મંગલ પ્રારંભ થયો હતો. આ પૂર્વે પ્રથમ દિવસનો રામાયણનો દશાંશ યજ્ઞ કાકભૂષણડી રામાયણના પાઠ સાથે સંપન્ન થયો હતો. સાથે કથાની મંગલમય પોથી યાત્રા સર્વેશ્વર મહાદેવ મંદિરથી કળશધારી બહેનો દ્વારા વાજતે ગાજતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોના સથવારે નીકળી હતી.
પ્રાથમિક શાળામાં વાર્ષિક રમોત્સવની ઉજવણી. ભેસ્તાન આવાસમાં આવેલ ભક્ત કવિ ઓખા પ્રાથમિક શાળા નંબર 10માં CRC કલ્પેશભાઈ નુકુમના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહાદેવભાઈ રાઠોડ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા અને પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પ્રભુની પ્રાર્થના અને પ્રેસિડેન્સી શાળા ધોરણ 10માં સુરતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્વરા ત્રિવેદીએ ગણેશ વંદના રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણી કરનાર મજૂરોને યોગ્ય લઘુત્તમ ચૂકવણી નહીં કરાતા ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા હડતાલની ચમકી. દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનેલ છે. જોકે તેની સામે ડાંગ જિલ્લામાંથી જે મજૂરો આસપાસના જિલ્લાઓમાં શેરડી કાપણી માટે જાય છે તેમને યોગ્ય ચૂકવણું કરવામાં આવતું નથી. ત્યારે ડાંગ જિલ્લા શેરડી કાપણી કરનાર મજૂરોએ લઘુત્તમ વેતન 476 રૂપિયા પ્રતિ ટન મુજબ ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી શેરડી કાપણીમાં પ્રતિવર્ષ 2 લાખ આદિવાસી મજૂરો 6 માસ માટે ડાંગ, સુરત, તાપી, ધુલિયા, નંદુરબાર અને બળવાડની જિલ્લા આદિવાસી પટ્ટીમાંથી આવે છે અને આ મજૂરોની આર્થિક સ્થિતિ કફોડી બને છે, જેથી એમને પ્રતિ ટન 476 રૂપિયાનું લઘુત્તમ વેતન આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. વાડા ગામની અંદર આવેલા એક ખેતરમાં ટીટોડી દ્વારા ઈંડા મૂકવામાં આવ્યા છે. 4 ઈંડા મૂકવામાં આવ્યા છે અને 4 ઈંડાની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ચોમાસા દરમિયાન સારો વરસાદ થશે અને ખેડૂતોની અંદર ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જે ભગવાનને ભજે છે તે ભગવાનને પ્રિય છે. આ શબ્દો છે કથાકાર સંતરામ બાપુના. શ્રી કામેશ્વર મહાદેવ મંદિર એગ્રીકલ્ચર કોલેજ નવસારીના લાભાર્થે ચાલી રહેલ રામકથા નવદુર્ગા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. શ્રી કામેશ્વર મહાદેવ મંદિર નવસારી કૃષિ કેમ્પસમાં લાભાર્થે ચાલી રહેલ રામચરિત્ર માનસ કથાના બીજા દિવસે ભક્ત શ્રોતાજનો તથા કથા શ્રવણ કરાવતા વ્યાસપીઠ પરથી કથાકાર સંતરામ બાપુએ કહ્યું કે ભગવાન સ્વયં પોતે કહે છે કે નિર્મળ જીવ પ્રિય છે, જે ભગવાનને ભજે છે તે ભગવાનનો પ્રિય છે. નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ્ય વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે ખેડૂત મહિલાઓની ભાગીદારી નવસારી જિલ્લામાં લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ બની રહી છે. નવસારી જિલ્લાના ચંદ્રવાસણ સુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફક્ત 1 વીઘામાં 8થી વધુ શાકભાજી અને 3 ફળોની ખેતી કરી રહ્યા છે. પ્રજ્ઞાબેન પટેલ પોતાના ઘરની આજુબાજુમાં જ આવેલા પોતાના નાનકડા ખેતરમાં છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને 3 વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 99% તો સાંજ દરમિયાન 51% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 4.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. જોકે રાત્રિ દરમિયાન ઝાકળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. સ્વરાજ્ય યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીલ સમાજની વાડી વિજલપુર ખાતે 3 એપ્રિલે રાત્રે 9 કલાકે મુખ્ય વક્તા એવા દેવેન્દ્ર પીમુટીકરજી દ્વારા શ્રી રામ ભગવાનની અદ્ભુત ગાથાઓ અને પરિચય વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં આજની પેઢીએ પ્રભુ શ્રી રામ, હનુમાનજી અને છત્રપતિ શિવાજી મહારાજના જીવનના સંઘર્ષમાંથી જીવન જીવતા શીખવું જોઈએ, અમૂલ્ય ગુણો વિશેની માહિતી મેળવવી જોઈએ. આ જ રીતે સતત પ્રભુ શ્રી રામ અને મહાન હિન્દુ રાજાઓના ઇતિહાસની નવી પેઢી
પેઢી સુધી લઈ જવા માટે હિન્દુ સંસ્કૃતિ જાગૃત કરવાનો એમણે એક નાનકડો પ્રયાસ કર્યો હતો, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં વડીલો, માતા, બહેનો, યુવાનો હાજર રહ્યા હતા, જેમાં વિશેષ કાર્યક્રમની શરૂઆત પ્રભુ શ્રી રામજીની આરતી સંપૂર્ણતા વાતાવરણમાં શ્રી રામજીના નામથી ગુંજી ઉઠી હતી અને અંતે હનુમાન ચાલીસા છત્રપતિ શિવાજી મહારાજ માટે 2 મિનિટ મૌન અને કલ્યાણકારી એ મંત્રોનું ઉચ્ચારણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।